દોસ્તો, શું તમે ક્યારે વિચાર્યું છે કે સરકારી નિયમો, કાયદાઓ અને ઠરાવો શોધવા કેટલા મુશ્કેલ છે? એક વિભાગની માહિતી મેળવવા માટે એક વેબસાઇટ પર જવાનું અને પછી વધારે માહિતી મેળવવા માટે અન્ય જગ્યાએ ક્લિક કરવું. આ પ્રક્રિયા છે એ ન માત્ર સમય માંગે લે છે પણ ખૂબ જ ગૂંચવણ ભરેલી પણ છે. અને હવે આ બધું છે એ ભૂતકાળ બનવા જઈ રહ્યું છે. કેમ કે રાજ્ય સરકાર છે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એક સેન્ટ્રલ સિસ્ટમ વિકસાવવા જઈ રહી છે, જેના કારણે નાગરિકોને હવે એક જ ક્લિકમાં તમામ ઠરાવો અને નિયમો મળી રહેશે. તો શું છે આ સમગ્ર પ્રક્રિયા અને કેવી રીતે મળશે નાગરિકોને લાભ? આવો જાણીએ સમગ્ર માહિતી વિસ્તારથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ પગલાંનો મુખ્ય હેતુ સરકારી કામકાજમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને માહિતીની સરળતા વધારવાનો છે. આ એઆઈ આધારિત સેન્ટ્રલ પોર્ટલ પર રાજ્યના તમામ કાયદાઓ, નિયમો, ઠરાવો, જાહેરાતનામા અને પરિપત્રો એક જ સ્થળે એક જ સર્ચ સુવિધા સાથે ઉપલબ્ધ થશે. અત્યાર સુધી અરજદારે જે તે વિગતની વેબસાઇટ પર ભટકવું પડતું હતું, પણ હવે વિભાગો કે બોર્ડ નિગમના તમામ સરકારી દસ્તાવેજો એક જ પોર્ટલ પર મળી રહેશે. આ પોર્ટલને ઝડપથી અને સંપૂર્ણ કાર્યક્ષમ બનાવવા માટે મુખ્યમંત્રી કાર્યાલય એટલે કે સીએમઓ દ્વારા પ્રોજેક્ટને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સીએમઓ દ્વારા દરરોજ પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવે છે, જેના પરિણામે તમામ વિભાગોમાં ભારે દોડધામ મચી ગઈ છે. દરેક વિભાગને 5 દિવસની અંદર તમામ સરકારી દસ્તાવેજોની સંપૂર્ણ વિગતો ગૂગલ શીટમાં અપડેટ કરવાના તાત્કાલિક આદેશ આપવામાં આવ્યા છે. આ કામગીરીમાં જૂના અને રદ કરવામાં આવેલા દસ્તાવેજો દૂર કરવા તથા મહત્વના ઠરાવોને ઉમેરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. એઆઈ આધારિત પોર્ટલ સામાન્ય નાગરિક માટે વરદાનરૂપ સાબિત થશે. આંગળીના ટેરવે મળશે માહિતી, જરૂરી દસ્તાવેજ એક જ ક્લિકમાં મળી જશે. પારદર્શિતા અને જવાબદારી વધશે. સરકારના નિર્ણયોમાં ટ્રાન્સપરન્સી અને જવાબદારી પણ વધશે. નાગરિકોની ગૂંચવણ દૂર થશે. બેવડા ઠરાવો અને નિયમોની ગૂંચવણ દૂર થશે. ઝડપી અને ચોક્કસ સર્ચ થશે. એઆઈ આધારિત સર્ચ હોવાથી અત્યંત ઝડપી અને ચોક્કસ માહિતી ઉપલબ્ધ થશે. આ પ્રોજેક્ટ ગુજરાતને ડિજિટલ ગવર્નન્સમાં એક નવી ઊંચાઈ પર લઈ જશે અને ભારતમાં એક અનોખો દાખલો પણ બેસાડશે. તો આ છે ગુજરાત સરકારનું એઆઈ આધારિત સેન્ટ્રલ પોર્ટલ, જે સામાન્ય નાગરિકોના જીવનને વધુ સરળ બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ પોર્ટલ શરૂ થતાં જ ગુજરાતનું શાસન ખરા અર્થમાં પારદર્શક અને જવાબદેહી બનશે. બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ.